ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધોરણ 10 પરીક્ષા 2026 નું પરિણામ આજે બુધવારના રોજ ઓનલાઈન જાહેર થયું હતું, જેમાં એબી સ્કૂલના 278 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો। ધોરણ 10 ના આજરોજ જાહેર થયેલા ઓનલાઈન પરિણામમાં સમગ્ર નવસારી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર 841 વિદ્યાર્થીઓ છે, જેમાંથી એબી સ્કૂલના 278 વિદ્યાર્થીઓ છે, જેમાં કૃતિ ચિરાગ પવારે 600 માંથી 587 ગુણ સાથે 97.83% અને 99.97 PR સાથે સમગ્ર નવસારી જિલ્લામાં અગ્રેસર રહી એબી સ્કૂલનું તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે। હું એબી સ્કૂલમાં અભ્યાસ કરું છું અને આ એસએસસી બોર્ડની પરીક્ષામાં મેં 97.8% સ્કોર કર્યો છે, તેમજ શાળામાં પ્રથમ છું। આ શ્રેય મારા માતા પિતા, શાળાના શિક્ષકો, શાળા તેમજ મારા મિત્રોને જાય છે। તેઓએ મને પ્રોત્સાહન આપ્યું, માર્ગદર્શન આપ્યું। આ સફળતા તેમના કારણે જ છે। તેમજ ભણવામાં મેં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કર્યું, તેમજ ફોકસથી અભ્યાસ કર્યો છે। રોજનું 4 થી 5 કલાકનું વાંચન। આગળ મારે PCM લઈને ડેટા સાયન્સમાં આગળ જવું છે। આજે મને ખૂબ આનંદ અને ગૌરવ અનુભવી રહ્યો છું। મારી દીકરી બોર્ડ પરીક્ષામાં સ્કૂલમાં પ્રથમ, કદાચ નવસારી સેન્ટરમાં પણ પ્રથમ આવી છે। એ માટે અમારા પરિવાર અને શાળાનું એણે નામ રોશન કર્યું છે। સૌપ્રથમ હું મારી દીકરીને હાર્દિક અભિનંદન પાઠવું છું। તેની મહેનત અને લગન સાથે આજે સફળતા મળી છે। આ સિદ્ધિ માત્ર અમારા પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર શાળાની માટે પણ ગૌરવની વાત છે। હું શાળાનું મેનેજમેન્ટ, શાળાના તમામ શિક્ષકોનો દિલથી આભાર માનું છું, જેમણે દીકરીને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે અને સતત પ્રોત્સાહન આપ્યું છે। તેમના સહકાર વગર આ શક્ય ન હતું। મારા દીકરીએ સતત મહેનત કરી, સમયનું યોગ્ય આયોજન કર્યું અને તેના લક્ષ્યને ધ્યાન કેન્દ્રિત કર્યું। આજે તેનું પરિણામ સૌના સામે છે। આ સાથે હું બીજા વિદ્યાર્થીઓને પણ સંદેશ આપવા માંગુ છું કે જો તમે મહેનત કરો, આત્મવિશ્વાસથી અભ્યાસ કરશો તો ચોક્કસ સફળતા મેળવી શકશો। થેન્ક યુ। તેમજ A2 ગ્રેડના 260 વિદ્યાર્થીઓ એબી સ્કૂલના રહી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને દર વર્ષની જેમ એબી સ્કૂલે પોતાનો દબદબો જાળવી રાખેલ છે। એબી સ્કૂલના ધોરણ 10 ના 773 વિદ્યાર્થીમાંથી 770 વિદ્યાર્થીઓ માર્ચ 2026 માં લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, તેમજ એક વિદ્યાર્થીએ 99.97 PR પ્રાપ્ત કરી રાજ્યમાં અગ્રેસર રહી શાળાનું ગૌરવ વધાર્યું છે। સમગ્ર શાળામાં ખુશીનો માહોલ છવાયો છે। સ્કૂલ, મારા વાલી મિત્રો, પરિવાર, મારા ભગવાન, જેણે પણ મને આજ સુધી સપોર્ટ કર્યો, કે જ્યારે જરૂર હતી ત્યારે તેમણે મને બહુ સપોર્ટ કર્યો, એ બધાના કારણે આજે હું આ પરિણામ મેળવી શક્યું છું। વાંચનમાં એવું હતું કે લખવાનું અને વાંચવાનું બંને જ જરૂરી હતું અને કોઈ એક સબ્જેક્ટ કરતી હોય તો તે સબ્જેક્ટ પર જ પૂરેપૂરો ફોકસ હતો અને ઘરે પણ જઈને વાંચવાનું, શનિ રવિમાં પણ બપોરે પણ વાંચતી હતી અને રાત્રે નહીં હતી, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં। મેડિકલ લાઈનમાં મારે આગળ વધવું છે। મારું નામ નિલેશ પટેલ છે। મારી દીકરીનો એબી સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો છે ઇંગ્લિશ મીડિયમમાં। એ બદલ હું સૌથી પહેલાં એબી સ્કૂલનો આભાર માનું છું, જેમના માર્ગદર્શનથી મારી છોકરી આટલું સારું ભણી ગઈ અને આખી સ્કૂલમાં ફર્સ્ટ નંબર। સેકન્ડ, મારી દીકરીએ બહુ જ મહેનત કરી અને એ મહેનત એની રંગ લાવી એમ, અને એક પ્લાનિંગ સાથે એણે એ કર્યું અને જ્યારથી શરૂઆત સ્કૂલ ચાલુ થઈ ત્યારથી જ એણે એક ધારી મહેનત કરી। એમાં એમણે ટીવી જોવાનું પણ કોમ્પ્રોમાઇઝ, મોબાઈલ એ જોતી જ નહીં હતી અને એ ખરેખર એના મહેનતને હું ઘણો શ્રેય આપું છું। પ્લસ પેરેન્ટ્સ તરીકે અમે એમને બહુ સપોર્ટ કર્યો, એની દાદીએ પણ બહુ સપોર્ટ કર્યો। એ હિસાબે અમે આજે એના પર પ્રાઉડ ફીલ કરીએ છીએ। એબી સ્કૂલ પડતાપુર ગુજરાતી માધ્યમનું પરિણામ 100% તથા અંગ્રેજી માધ્યમનું 99.24% અને એબી સ્કૂલ ચીખલી ગુજરાતી માધ્યમનું પરિણામ 100% તથા અંગ્રેજી માધ્યમનું 98.25% પરિણામ પ્રાપ્ત કરી એબી સ્કૂલ દર વર્ષની જેમ પોતાનો દબદબો જાળવી રાખેલ છે। શાળાના ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શન અને શિક્ષકોના પરિશ્રમ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વાલીશ્રીઓના સહકારના પરિણામે આવું ઐતિહાસિક રિઝલ્ટ પ્રાપ્ત કરી શાળાનું નામ સમગ્ર જિલ્લામાં ફરી રોશન કર્યું છે। આ ઉચ્ચ સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉત્તીર્ણ થતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને શાળા પરિવાર હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે। જય શ્રી કૃષ્ણ, નમસ્તે। આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયેલું છે। જો એ પરિણામની આપણે વાત કરીએ
તો ઓવરઓલ નવસારી જિલ્લાનું 84% જેવું પરિણામ છે, રાજ્યનું 83% જેવું પરિણામ છે, અને અમારી એબી સ્કૂલનું જે પરિણામ છે નવસારી અને ચીખલી કમ્બાઈન કરીને તો એ 99.61% પરિણામ છે, જેમાં બાળકો એટલા ઉત્તીર્ણ થયેલા છે. અને જો ખાસ કરીને જો વાત કરીએ ને તો જેમને આપણે A1 ગ્રેડ એટલે કે જેમાં 90% ઉપર બાળકોએ જો પરફોર્મ કરેલું હોય તો એ ખૂબ સારું રિઝલ્ટ ગણી શકાય. જેમાં એબી સ્કૂલના ટોટલ 278 જેવા સ્ટુડન્ટ છે, 278, જેમાં એબી સ્કૂલ નવસારીના 200 સ્ટુડન્ટ છે અને 78 સ્ટુડન્ટ ચીખલીના છે. આમ ટોટલ 841માંથી નવસારી જિલ્લામાં એબી સ્કૂલ્સના કુલ 278 સ્ટુડન્ટે રિઝલ્ટ મેળવી અને એબી સ્કૂલની અને નવસારીને ગૌરવ અપાવેલું છે. A2 ગ્રેડના ટોટલ 260 સ્ટુડન્ટ છે, જેમાં નવસારી જિલ્લાના 2173 એટલે 2173માંથી 260 સ્ટુડન્ટ A2 ગ્રેડના છે. હવે જો A1 અને A2 ગ્રેડની વાત કરીએ તો ખાસ કરીને જે બાળકો આ પ્રકારના પ્રાપ્તાંકો મેળવતા હોય છે તેમાં એક સ્કૂલની જે પદ્ધતિ હોય છે ને એ ખૂબ બાળકો માટે ફેવરેબલ બનાવવી પડતી હોય છે. તો એબી સ્કૂલની જે સિસ્ટમ છે તેમાં પહેલો પોઈન્ટ એવો હોય છે કે બાળકે કમ્પલસરી રેગ્યુલર સ્કૂલે રહેવું જોઈએ, એ એના રિઝલ્ટનો વધારો કરે. બીજી વસ્તુ, બાળકો સાથે જે શિક્ષકો જોડાય છે તેનું ક્લાસરૂમનું જે ટીચિંગ આવે ને એ એટલું ડેપ્થ અને કન્સેપ્ચ્યુઅલ ટીચિંગ હોય, જેથી કરીને બાળકને અવારનવાર એને ભણવાના અને પ્રયત્ન કરવા માટેના રેગ્યુલર એફર્ટ લગાવવા માટેનું કાઉન્સલિંગ કરી અને ટીચરો સુધી એને કોર્ડિનેશન કરવાની એક સિસ્ટમ બનાવેલી હોય છે, જેથી કરીને બાળકો ડિસ્ટ્રેક્શન મોડમાં ક્યારેય આવતા નથી અને બાળકો કન્ટિન્યુઅસ રેગ્યુલર છેલ્લે સુધી તૈયારી કરતા હોય છે. અને આ જે તૈયારી જે કરે છે જેનાથી એબી સ્કૂલની એક સિસ્ટમનો એવો એક ભાગ છે કે બાળકનું આજે જે આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસ આવતીકાલે થોડોક વધશે, એ રીતે ટીચરોની ગાઈડલાઈન, મેનેજમેન્ટ બાજુથી શિક્ષકો સાથેની એવી મિટિંગો અને શિક્ષકોનું બાળકો સાથે અને પેરેન્ટ્સ સાથેનું એ કોર્ડિનેશન, આનાથી બાળકનો ડે ટુ ડેમાં કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસમાં સતત વધારો થાય છે. અને આ જે આત્મવિશ્વાસનો વધારો થાય છે એ જ આત્મવિશ્વાસના વધારાના સ્વરૂપે અંકમાં કન્વર્ઝન થાય છે. અને એ જે અંક અત્યારે આપણે જે જોઈએ છીએ એ અંક આવવાનું કારણ એ જ કેમ કે એબી સ્કૂલ, એબી મેનેજમેન્ટ અને એબી સ્કૂલનો સ્ટાફ બાળકોને ડિસ્ટ્રેક્શનના મોડમાંથી એક ટ્રેક ઉપર ફોકસ કરીને કામ કરે અને બાળકનો આત્મવિશ્વાસ કેમ વધે એ રીતે કન્ટિન્યુ સતત પ્રયત્નશીલ હોય છે. અને એ જ રિઝલ્ટ અત્યારે આપણે કોઈને કોઈ જગ્યા પર દેખાતું છે. આ સેમ રિઝલ્ટ 2 દિવસ પહેલા જે 12th સાયન્સનું રિઝલ્ટ આવેલું તેમની અંદર પણ બાળકોએ આવી રીતે ખૂબ સારા લેવલથી પરફોર્મ કરી અને એબી સ્કૂલને ગૌરવ અપાવેલું છે. અને ખાસ કરીને 600માંથી 587 માર્ક્સ સાથે કૃતિ ચિરાગ પવાર કરીને એક દીકરી છે જે સ્કૂલમાં ફર્સ્ટ નંબર ઉપર છે ને નવસારી જિલ્લામાં અગ્રેસર છે એવું કહી શકાય. અને એમના 97.88 જેવા પર્સન્ટેજ છે, એટલે કે 98%ની અંદર 1 કે 2 માર્ક્સ જેવા એના ઓછા છે. અને આના માટે શાળા પરિવાર એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને જે બાળકો ખૂબ સારા પ્રાપ્તાંક સાથે પાસ થયેલા છે તેમને પણ એબી મેનેજમેન્ટ, એબી ફેમિલી અને એબી ફેમિલીનો ટીચર્સનો સ્ટાફ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને જે બચ્ચાઓ એસએસસીની અંદર પાસ થયેલા છે અથવા તો તેને પોતાની કેપેસિટી પ્રમાણે જે પણ પરફોર્મ કરેલું છે તેમના માટે પણ એબી સ્કૂલનું ફેમિલી, એબી સ્ટાફ એને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં એના ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવે છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.